હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. કુકુ જય શ્રી કૃષ્ણ. જો તરબૂચનું જ્યુસ બનાવે છે કુકુ અત્યારમાં. એક તરબૂચનું જ્યુસ કાઢી નાખવું છે તો આખો દિવસ છોકરા અમારે બધાને હાલે. અને આજે છોકરાને લાસ્ટ પેપર છે, ગયા છે 2 આજથી પૂરું હવે. એટલે હવે રોજ આપણે મળશું બ્લોગમાં કન્ટિન્યુ. અને આગળ હવે દિવસ બતાવીશ ને, બધી રેસીપી બતાવતી રહીશ. હવે થોડીક ફ્રી થઈશ, થોડીક કામમાં રહીશ ને થોડીક ફ્રી થઈશ. બધું છે કાંકું બધું કાઢ્યું છે. હવે રિનોવેશનનું કામ પાછું સારું. ચાલો આગળ વ્લોગમાં વળીએ. અને અમે જ્યુસને એનું કામ કરાવી દઉં થોડું, પછી વાત કરી. કેમ કે આજથી હવે આજ તો કેટલા દિવસનું કામ ભેગું થયું. જેટલા દિવસ એક્ઝામ હાલી એટલા દિવસનું કામ બધું ભેગું થયું. જ્યાં હોય ને બધું પડ્યું છે, દળનું દળવાનું છે, ઘંટીમાં નાખીને બધું કામ બાકી છે. થોડું રિયાઝ કરી નાખીએ. ચલો પછી મળીએ તમને આગળ. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. સાંજનું સીધું બતાવું છું. એનું કારણ છે આજે દાદરો ભર્યો છે સીડી નીચે, એટલે બપોરે જમવાનું બહુ ઉતાવળ હતી, નીચે જવાનું હતું, જમવાનું ન બતાવ્યું. સીધું સાંજનું જમવાનું બતાવું છું. છોકરાને પડી ગયું છે વેકેશન. હેપી વેકેશન. કાલે વેકેશન છે. વેકેશન. કાલે જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. જય શ્રી કૃષ્ણ. ભાવેશ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉમિત જય શ્રી કૃષ્ણ. ચલો જમવાનું બતાવું તમને. દર્શે આ પૌવા લઈ રહ્યા હતા એટલે એને અત્યારે પૌવા બનાવી દીધા છે. આ ગલકાનું શાક છે, રોટલો, પાપડ. પણ આમાં હું નાખીશ મારી છાશ હમણાં. અને એ બધા કોરું ખાશે. હું છાશ નાખીને ચોળીને ખાઈશ. આ છે કેરી નથણા અને ડુંગળી કટ કરેલી છે. હમણાં પ્લેટફોર્મ પર હજુ લાવી બેઠા છીએ જમવા. જો આવી ગઈ અમારી ડુંગળી. દર્શભાઈ જોઈએ ને પૌવા લઈ રહ્યા. કેવા લાગ્યા તને પૌવા? ખાતો પૌવા, ચલ મસ્ત. પૌવા ખાતો. યમી, ખાઓ. મેં આમાં સેવ નાખીને તે યમ્મી લાગી. એવું છે? મમ્મી બનાવ્યા તે યમી નો થયા? હા, એક મેં ટેસ્ટ કર્યા તે યમ્મી. પછી ફરીથી સેવ નાખી તોય તે યમ્મી. એવું છે? લે. ચલો ફ્રેન્ડ જમવા. હવા જમવા તો બોલાય. હાલો ફ્રેન્ડ જમવા. જો ફ્રેન્ડ્સ, તમને કહે છે શું રેનોવેશન ચાલે છે. તમને 2 દિવસ તક વાત તો બતાવી દઈશ એમ કહું છું. ચાલો આજ તમને બતાવી દઉં હું રિનોવેશન ચાલે છે અમારું એમ. ચાલો જો આ સીડી પહેલાં મારા મૂળ અંદર સીડી હતી, આ હોલમાં સીધો કઢાવી લીધો. બારોબાર ફળિયામાં દાદરો હતો, ફળિયામાં દાદરો તોડીને અંદર લઈ લીધી છે ને પેક કરીએ છીએ અમે. આ સીધું પાર્કિંગમાંથી અંદર આવીએ ને એટલે અહીં કરતા સીધો જ દાદરો આવી જશે અમારા અહીંયા. અહીં તોડાયું છે પછી પેક કરશું ને. આ બધું આડું રાખ્યું છે અને આ રીતનો દાદરો કરાવ્યો છે કંઈક. હલો, કળી ટપ્પો કહેવાય દાદરો. કળી ટપ્પો દાદરો કરાવ્યો છે. આજ ભર્યો છે. જો આજ પૂરો થયો. આજે એટલે બપોરે જમવાનું તમને બતાવી ન શક્યા કેમ કે આ ભરવાનું બરોબર જમ્યા ને ફટાફટ ઉતાવળથી જમીન તરત લેવાના હતા. નીચે રહેવાનું હતું એટલે એમ બધે આવી ગયા. ચાલો હવે આ છે ને કાલ આ આડા પાટિયા કાઢી વાળશે. આ બધા આ કાઢ નાખવાના છે ને ભાવેશ? કયા? આ કાઢ નાખશે ને આવડા? ઈ પછી આ બધા કાઢ નાખશે ને આવડા? આ છે ને આ કાઢ નાખશે, આ કાઢ નાખશે. આ નીચે ટેકા રાખશે ખાલી આ 10 દિવસ. હવે આ 10 દિવસે નીકળશે પછી બધું ઓલું થઈ જશે. ચલો ઘરે મળીએ તમને પાછા. તમારા ક્વેશ્ચનના આન્સર બધાને દઈ દઈએ. જો ફ્રેન્ડ્સ, આ ફળિયામાંથી જે છીડી છે ને અમારી, એ હવે આ તોડી વાળવાની છે. કાલે આને તોડવાની શરૂઆત કરી દઈશું. હવે ત્યાં 1 દિવસમાં એ ઓલાએ કીધું છે એમણે 1 દિવસમાં તમે હાલી ચાલી શકશો. એટલે કાલથી આ તોડી વાળશું. ચલો કાલનું તમને બતાવશું પછી બધું. હવે શેર કરશું રોજે રોજનું. જો ફ્રેન્ડ્સ, આ ઘરમાં રિનોવેશન હાલે છે. છોકરાને પી લે. મેં ભાવેશને કહું પહેલાં તમે થોડોક અવાજ કરી લો પછી હું વાત કરું. ઠંડુ પાણી પીવા જોઈએ. આ જો કેવું સારું સ્ટીકર મળી ગયું છે ને ભાવેશને આવ્યું છે દવામાં. કા મેડિકલમાં શ્રી રામ મંદિર અયોધ્યા. જય શ્રી રામ. એને ફ્રીજમાં તો પાણી પીધું છે. તો મેં અત્યારે જો લસણ ફોલેલું છે થોડું. અને કાલ ખાંડીને બધું. પછી કાલ ચણાના ઓલા ખાખરા બનાવવા, ચણાના લોટના. હવે છોકરાને વેકેશન પડ્યું છે એટલે વધારે ફ્રી રહેશે. એટલે ઘરે રહે ને એટલે ટીવી જોવાનું. જો ચેવડાનો સામાન લઈ આવ્યા છે, સેવ, મેંદો,
ચણાનો લોટ ને બધું લઈ આવ્યા છીએ. છોકરા જેમ ફ્રી રહે ને એમ વધારે કંઈક ને કંઈક ખાવું કરે એટલે મેં થોડોક સૂકો નાસ્તો બનાવી નાખું અને ડબ્બામાં ભરીને મૂકી દઉં. આ છે અમારા તરબૂચ, જો આ અમારા તરબૂચ, અને આ જો ગ્રેપ્સ થોડીક ધોઈને મૂકી દીધીશ ને અત્યારે આજ વારો પડવાનો છે. હવે ધોઈને આ ગ્રેપ્સ મૂકી દઉં બીજી બધી ફ્રીજમાં. ચાલો થોડીક અત્યારે ખાવા પૂરતી ધોઈને મેં મૂકી દીધીશ. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ બધાને આપી દઈએ. જોડે જોડે ફ્રૂટ ને એવું ખાવાનું છે પણ અમે પછી કટ કરીને ખાઈ લઈશું. પહેલાં તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં કેમ કે મારે પાછી ગ્રેપ્સ ધોઈને વોશ કરીને પાછી ડોર ધોયો છે, ડોરમાં મૂકીને ફ્રીજમાં સ્ટોર કરી દઉં બધું. ખાવા આવે લે ધગડ રહેશે, પાછું કાલથી હવે તોડવાનું કામ શરૂ કરવાનું છે. ચાલો તમારી જોડે પછી ડાયટ પ્લાનિંગ શેર કરતા જઈએ અને તમારા ક્વેશ્ચનના આન્સર દેતા જઈએ. હવે રોજે રોજ થઈ જશે શરૂ પાછું આપણું, કેમ કે હવે છોકરાનું નથી ને એટલે થોડુંક આપણે ટેન્શન ઓછું થઈ જાય. છોકરાનું હોય ને ત્યાં સુધી આપણને એમ ન થાય કે શું કરવું એમ, એનું પહેલાં આનું કરિયર સુધારીને પછી જ બીજું કરવાનું. એ આપણે એનું લાઈફનું પહેલાં જોઈ લેવાનું. મેં કીધું એમ તમને પહેલાં તે. ચાલો હાલો તમને પ્રશ્નનો જવાબ દઈ દઉં. ચલો ફ્રેન્ડ્સ, આપી દઈએ તમારા પ્રશ્નના જવાબ. શું છે એમ જો. પહેલો છે હેતલબેન, હું આશાબેન બોલું છું. મારો વજન 20 દિવસમાં 2.5 kg વજન ઉતર્યો છે. આ બહુ ઓછો ઉતર્યો હોય એવું નથી લાગતું? ના, તમ તારે 2.5 kg ઉતર્યો હોય તો ઓછો ઉતર્યો એવું નથી. તમારું વજન પ્રમાણે કેટલું હોય, કેટલામાંથી કેટલો ઉતર્યો, કદાચ સાચું વજન હોય, ચરબી ઓછી હોય તો એવું હોય. પણ તમ તારે 20 દિવસમાં 2.5 કિલો છે તો 10 દિવસનું બીજું આનો 1 કિલો નાખી દો, 3.5 કિલો. 3 કિલો મહિનાનો ઉતરે તો આપણા માટે ઘણું છે. મહિનાનો 3 કિલો, 2 મહિના 6 કિલો, તમે એ રીતે ગણો ને પછી તમ તાર ધીરું જ ઉતરશે. 6 કિલો આપણે શરૂઆતમાં જ પહેલાંથી ધીરે ધીરે ઉતરે એ તમારે ફાયદો જ છે તમ તારે. અને 2.5 કિલો 20 દિવસમાં એ સારું જ કહેવાય. કન્ટિન્યુ એમને રાખજો અને એના ઉપર રહેજો, એમાં કાંઈ વાંધો નહીં. કોઈની તાસીર ઉપર આપણે થોડુંક વધુ ઉતરે ઓછું ઉતરે પણ આપણે એ જ મન મક્કમ રાખીને રહેવાનું છે કે નહીં મારે વજન ઉતારવાનું છે, ભલે 1 કિલો ઉતરે 1.5 કિલો ઉતરે તોય શું છે. પછી હેતલબેન, ઓટ્સ શેના હોય છે? મકાઈના કે બીજા શેના? મકાઈના તો નહીં નથી જ તે, એ શ્યોર છું. પછી ઓલા ઘઉં જેવા નહીં આવતા ઘઉંના, એ ડ્રો કરેલા છે ઉપર. કા ભાવેશ? એટલે ઘઉંના, હા ધાન છે એક જાતનું, એટલે એ જવ જેવા આવે છે એ ડ્રો કરેલું છે ઉપર, એટલે એના વિશે આઈ થિંક મેં તો રીડ નથી કર્યું. પછી હું રમજાન મહિનામાં 3 kg વેઇટ લોસ કર્યો છે પણ હવે મારે 69 વેઇટ છે પણ હાલ બિલકુલ ઉતરતો નથી તો શું કરવું? પણ તમે રમજાન મહિનામાં 3 કિલો ઉતાર્યો છે, હાલ રમજાન તમારો પૂરો મહિનો રમજાન પૂરો થયો જ છે, લગભગ કેટલા મહિના, અઠવાડિયું થઈ ગયું હશે કે હજુ ઈદ ગઈ જ છે ને કા? એટલે એ એમાં એવું હોય, તમે કેમ કે રમજાનમાં એકલું પાણી વોટર જ લેવાનું હોય આખો દિવસ, પછી સાંજે એમ ખાતા હો, કદાચ એમાં કવર થયું ને પછી તમારા છૂટે ને એટલે તમને પછી દિવસે ખવાઈ જતું હોય. શરૂઆત કરો ને કે હા અમે રહીએ છીએ, અમે ઉપવાસ અમારે એમ હોય શ્રાવણ મહિનો ને એવું બધું અમારા ભોળાનાથના રહીએ છીએ, કેમ આખો દિવસ ફરાળ કરવાનો અને છૂટા થાય એટલે આજ તો આપણે રહ્યા નથી, આજ તો આપણે ખાવા પીવાનું છૂટ થઈ ગઈ છે. હવે પહેલાં એમ થતું એટલે ખવાઈ જશે, ભૂલાઈ જશે, ખાઈ લઈશું તો, પણ પછી બીજે દિવસે ત્યારે આપણે હાવ ફ્રી માઇન્ડ થઈ જાય કે નહીં હવે તો આપણે પૂરું થઈ ગયું છે, આજથી આપણે બધું છૂટ છે, આઝાદી છે, બધું ખાઈ શકીએ. એમાં તમારાથી કદાચ આપણે આમ ભલે એમ નહીં પણ આમ થોડુંક આપણે છૂટા થયા એટલે ખાવાતું હોય થોડું ઘણું, એટલે કદાચ સ્ટે થઈ ગયો હોય એમ. પાછા ડાયટનું જે પહેલાંનીથી ડાયટ આપણે કરીએ છીએ ને એ ફોલો કરી લો. ડાયટ પાણી વધારે પીવાનું રાખો, ઉનાળો છે બધા પાણી ફૂલ પીજો, કટકે ફૂલ પેટ કરીને ધીરે ધીરે, હું કહું છું તમને પણ પ્રયત્ન કરજો ધીરે ધીરે કટકે અને લીટર જેવું પી જજો. મારે તો કારક પીવાઈ જઈશ, મારે પણ. તમારું શું કહું છું? ગરમી એટલી છે ને મારાથી પીવાઈ જઈશ. પણ તમે જો તમે મારું કેવું કામ છે અત્યારે ઘડીક નીચે મેડિકલમાં હોય ઘડીક ઉપર હોવ એટલે એકારે બોટલ કદાચ લઈ જવાય ન લઈ જવાય તો મારે પીવાઈ જશે. પણ તમે જો ઘરે જ હોવ અને ઘરનું કામ કરતા હો કે ઓફિસમાં એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું હોય કોઈ પણને તો તમે બોટલ તમારો જોડે જ રાખો છો તો એ બોટલમાંથી કટકે ઘૂંટડે અડધી કલાકે કન્ટિન્યુ શરૂ રાખવાનું. એવી રીતે આપણે પાણી પૂરું કરવાનું છે, પાણી વધારે પીવાનું છે. અને બીજી અનાજની એની ક્વોન્ટિટી થોડીક ઓછી રાખવાની છે. મગ છે, ફ્રૂટ જ્યુસ છે એ બધું વધારે રાખવાનું છે. એટલે તમે કદાચ રમજાનમાં કાંઈ ખાધું ન હોય ને આપણે છૂટું થયું એટલે થોડુંક ખાવાનું વધી જતું એટલે સ્ટે થઈ ગયું હોય તો તમે એ ડાયટ પાછી ફોલો કરો. ડાયટને તમે ચેક કરો કયું હતું પહેલાં ને એમાંથી કાંઈ ફેરફાર નથી થયો ને કાંઈ ડિફરન્ટ નથી થયું એ જોઈ જુઓ. પછી બીજું એક આવ્યું છે હા દીવથી છે. હાય હેતલબેન, જય શ્રી કૃષ્ણ,
કેમ છો બધા? બહુ મજા, મસ્ત ફેમિલી છે તમારું, એમણે લખ્યું છે. અને એનો હું શોર્ટમાં કહે છે, એને તો ઘણું બધું લખ્યું છે, બધા થેન્ક યુ. અને એનો વજન 80 કિલો છે, 2 બેબી ને 1 બાબો છે, અને 5 મંથનો છે. તો ડાયટ કરાય એમ પૂછે છે. તો તમારે 5 મંથનો છે એટલે એ ફીડિંગ કરતો હોય, તમે ડાયટ કરો એટલે ફીડિંગ ઓછું આવે એટલે છોકરું ભૂખ્યું રહે. એને તો લગભગ તો આપણે 6 મહિના સુધી તો આપણે પાણી નથી દેતા, ફીડિંગ ઉપર જ હોય છે છોકરું. પણ આવા ઉનાળાના દે છે અત્યારે વોટર. પણ પછી તમે એને જ્યારે ખાવાનું શરૂ કરાવો છો, દાળ છે, પછી ખીચડી છે, ઝીણી ઝીણી બાજુમાં સાઈડમાં, છોકરું થોડુંક ખાતું થઈ જાય, એનું પેટ બીજે વસ્તુથી ભરાવા મળે ને, પછી તમે ડાયટ શરૂ કરો. એનું રીઝન છે કે છોકરું ભૂખ્યું રહે, ફીડિંગ ઓછું આવે એટલે છોકરું ભૂખ્યું રહે. અત્યારે ફીડિંગ ઉપર જ હોય. જો તમને એ બાજુમાં સાઈડમાં એને ખવડાવવાનું કાંઈ શરૂ કરી દીધું હોય, હું તો 1 વર્ષ સુધી, જો કે બધા ના જ પાડું છું કે 1 વર્ષનું થઈ જાય બાળક એટલે સાઈડમાં રોટલી શાક બધું ખાવા મળે. એક વર્ષ ઉપર 2 મહિનાનું એમ થઈ જાય એટલે ઝીણું ઝીણું ચોળીને ભલે ખવડાવતા હોય. પણ છતાં જો તમારા 6 મહિનાનું 7 મહિનાનું થઈ જાય, બાજુમાં ખીચડી રાબ જેવી ખાતું હોય, દૂધ છે એ તો બધું પીતો જ હોય, ત્યારે તમે દેતા હોય તો અત્યારે ફીડિંગ ઉપર હોય છોકરું, મને ખબર છે. પણ હવે પછી સાઈડમાં થોડુંક લઈને એનું પેટ ભરે ને પછી તમે એને આપો, પછી તમે વેઇટ લોસ કરો, તો ડાયટ કરો તો વાંધો ન આવે, છોકરું ભૂખ્યું ન રહે આપણે એમ. પછી મારો જવાબ ના આપ્યો કેમ હેતલબેન એ છે, એમને કંઈક કીધું છે કે 108 કિલો વજન હતું ને એમાં તો તમારું 80 કિલો વજન થયું, એટલે તમારું 28 કિલો વજન ઉતરી ગયું છે. તમે કહો છો હવે નથી ઉતરતું, તો એ સ્ટેજ થતાં હવે ઉતરશે, પણ ઉતરશે ખરું, ભલે ધીરું પડી ગયું છે. તમે એ ટેન્શન ન લેતા. 80 ઉતર્યું છે તો તમારો કેટલો વેઇટ લોસ દેખાતો છે એ તમે કહો. અને એના ઉપર તમારે એ જોવાનું છે કે ભલે તમારું 80 કિલો થઈ ગયું હશે, પણ એ પ્રમાણમાં તમારું બોડી વધારે વિકસશે. 80 કિલો વાળું વેઇટ વાળું જે પહેલેથી જ 80 કિલો હશે ને, જે વજન નહીં ઉતરતું હોય એનું 80 કિલો જ હશે ને, એ તમારે આગળ થોડુંક જાડું જ લાગતું હશે. અત્યારે તમારું બોડી 80 કિલો જ કરતાં વીક હશે. એટલે કન્ટિન્યુ રહ્યો, હજુ ઉતરશે તમ તારે. અને તોય છતાં એવું લાગે તો ફ્રૂટ કે 2 દિવસ ફ્રૂટ લઈ લો મગની જગ્યાએ, 2 દિવસ મગ લો, એવું ફેરફાર કરી નાખો ડાયટમાં. કે આજે 2 દિવસ મગ ખાધા છે તો કાલ આખો દિવસ ફ્રૂટ લઈને સાંજે જમી લેવાનું. અને રવિવારે એન્જોય કરવાનો છે. બધાને કહું છું રવિવારે એન્જોય કરવાનો છે. રાત્રે હિમેજ લેવાની છે પાણી. કોઈકે મને પૂછ્યું હતું કે સીધી ફાંકીમાં પાણી ચમચી હિમેજની લઈને પાણી પી શકાય, તો તમને ભાવે તો પી શકાય. અમે તો અંદર ઘોળીને એને ગાળી નાખું પાછું. કા ભાવે હિમેજ નાખીને ગ્લાસને ગાળી વાળું, કેમ કે મને અહીંથી તમને કેમ ઉલટી જેવું થાય, મને થાય, ગાળી નાખું ને એમાં. અમે પહેલાં તો એમને પીતા, મેં આ બ્લોગ શરૂ કર્યા ત્યારે અમને કોઈ સજેસ્ટ કર્યું કે તમે અંદર સંચળ નાખો, તો અમે સંચળ નાખીને પીએ એટલે થોડુંક ટેસ્ટ બેટર લાગે છે અને પી જાય છે. અને તમને જો સીધી ચમચી મૂકીને પાણી પીવું ફાવતું હોય તો એમાંય પીવાય, તમ તાર કંઈ વાંધો નહીં. એટલે તમે હિમેજ એવી રીતે રાત્રે પી લેજો. પાણી કન્ટિન્યુ રાખજો, પણ પાણીથી પેટ બહુ ફૂલ નહીં કરવાનું. કટકે ભલે લીટર પીવો, 1.5 લીટર પીવો, પણ કટકે ફૂલ કરીને નહીં. ઉનાળો છે એટલે હું સમજુ છું પી શકાય, પીવાય જાય આપણેથી, મારે એવું કારક થઈ જાય છે, પણ ધ્યાન રાખો તો સારું. હવે મેં અમારા ડાયટ ઉપર અત્યારે મારે પીવાય જતું, કેમ કે ભૂમિતનું સ્ટડીનું કામ, દર્શના 2 ભાઈના પેપર જોડે, તમારે 2નું પ્રિપરેશન કરાવવાનું હતું. પછી કેવું હતું, જોડે દાદરાનું એનું કામ આવતું હતું. હવે હું થોડીક ફ્રી થઈ છું, એટલે હવે હું પાછું મારા ડાયટ ઉપર થોડીક ધ્યાન દેવાની છું. હું તમારી જોડે શેર કરતી જઈશ મારી ડાયટ આખો દિવસની બનશે ત્યાં સુધી. એટલે જેમણે કીધું છે મારો જવાબ ન દીધો, તમે ધીરજ રાખજો, કન્ટિન્યુ રહેજો, થોડુંક ફેરફાર ડાયટમાં કરજો. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. જો હું છે તમારા બેન હાથમાં બતાવી દો. જો ફ્રેન્ડ્સ ઉભા રહો, 1 મિનિટ તમને બતાવું. જો આ 2 ભાઈને વેકેશન દેખાઈ ગયું છે, જોઈ લેજો. આ વિડીયો ગેમ એમની શરૂ થઈ ગઈ છે 2 ભાઈની. આ વાયરલેસ વિડીયો ગેમ અમે જેતપુરથી લીધી હતી. જેતપુર ને ભાવેશ કા અમારે 2 કન્ફ્યુઝન થઈ છે. હા, એટલે એમને 2ની લીધી હતી. અને વાયરલેસ છે કે તમે 4 મીટરના એરિયામાં ને દૂરથી તમે એને રમી શકો ટીવીમાં. એટલે વાયરલેસ હોય એટલે ઓલું ન થાય, એ લોકો રમે છે. જો બસ ચલો, હું મારું કામ કરી નાખું થોડુંક બધું, કાલે કડિયા બધા આવે ત્યાં. જોઈ લે, જો આ વેકેશન છે ફ્રેન્ડ્સ. એમ